વીરને જરી ફરેલા સાફાને વીરને સોટાડી બંદૂક એ પત્રી સોટાડી નો આવે તો સોટાળી આવે. ઠીક એવું છે. હવે એ ગમે એક જ છું ભાઈ. ભાઈ ગીત તો હરખું ગા લે. બંદૂક બંદૂક હા એ અડો મેં ભાઈ. એ પત્રી બંદૂક હું લેવા લાવ્યો. એ ગજુભાઈ ફેસબુકમાં ફોટા મૂકવાના છે બંદૂક વાળા. હવે પત્રી ફોટા બોટા મૂકતો નહીં ને વિડીયો મૂકતો નહીં હલવાઈ જાય. એ કાંઈ હલવાવ ને હો હમણાં ગીત મૂકો જો ઇન્સ્ટાગ્રામમાં બંદૂક વાળા. એ પત્રી આવા વિડીયો મૂકીશ ને પોલીસ વાળા લઈ જાય ને માફી માંગવી પડશે હો. કેમ લે તો આ ગુનો કહેવાય. આવા છે ને અત્યારે આપણે સોશિયલ મીડિયા ઉપર નો બતાડી શકવી. પણ એ ભાઈ આ તો ખાલી ખોટી છે. પણ આવા વિડીયો થી છે ને ખરાબ અસર ઊભી થાય એટલે છે ને આવું નો મૂકતો કાંઈ હલવાઈ જાય તું માફી માંગવી પડશે. પણ એ તો હાસી હોય તો એવું ન થાય. પણ ઈ તો તને ને મને ખબર છે કે આ બંદૂક ખોટી છે એમ બરોબર. બીજાને થોડી ખબર હોય વિડીયો જોતા હોય એને તેમ જ લાગે ને કે આ બંદૂક છે ને ભાઈ પત્રી પાસે હાસી હશે એમ. હા એ વાત સાચી હો ગજુભાઈ આમાં જ ખાલી અવાજ જ થાય ફૂટ ફૂટ. પણ લાવ્યો ક્યાંથી મૂક્યા છે પછી. એ ગજુભાઈ નવા શોખ માંથી લાવો મંડળ માંથી. આ તો હવે ખોટી છે. કારણ ઈ તો ભણું છું ખોટી છે એમ. તો આમ જ ખાલી અવાજ જ થાય. અવાજ જ થાય બીજું કાંઈ ન થાય. તા આમાં જ ગોળી નો આવે. કાંઈ ન આવે એમાં. હે તો પછી હું શું કહું હા ફોટા નથી પાડવા બરોબર મૂક્યા આવજા પછી ઘડીક રહીને સાંજના ટાઈમે આ બંદૂક આવી જ છે તો થોડીક રોકડી કરી લેવી. એ ભાઈ હવે આમાં શું રોકડી કરી. એ પત્રી આપણે છે ને નિશાનબાજીની ગેમ બહાર પાડી દેવી. બંદૂક તો છે જ તે આપણી પાસે. હા તે એ વાત સાચી હો ગજુભાઈ. હા તો ખાલી સામે છે ને પાણીની બોટલ મોટી મૂકી દેવાની નિશાનું લેવાનું. આટી ગયા તો ઈ જીતી ગયા નો આટી ગયા તો આપણે જીતી ગયા. હા એ વાત સાચી હો ગજુભાઈ. હાલો તો તે કાંઈ વાંધો નહીં હાલ થઈ આવી ગામમાં બધાયને. હા પૈસા ઈ તો પૈસા તો હવે કાંઈક ભાવ બહાર પાડી દેવું. હા તે આમ કરશું હાલો. હે હાલ હે ખબરી બે કેટલી વાર લાગે છે હાલ ને આ મારો અંગૂઠો દુખવા મળ્યો આ ઘડી પકડ ને લે પર ધીરજદા આ શું બનાવો છો. એ ગોફણ બનાવું ગોફણ આપણે છે ને પછી મેળા ઉપર બેસી અને આમ ઘા કરી નાખવી ને એટલે ભૂંદરા ને રોજડા બગાડવા હાટું. હા ને આમ તો છે ને આમ આનથી જ ભાગે ને એટલો બધો ઘા તો આપણી થાય નહીં. પણ એ ધીરા દાદા એ રોજડા તો ઠેઠ હેઠલા શેઠે હોય ને થોડો તમે હાટી એકશો ખા. અરે આ ગોફણ મેલી છે ને એટલો ઘા ઘો જાય ને જો આમાં એક મૂકી દીધો ને જેમ બંદૂકની ગોળી જાય ને એમ જાય જો આમ 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 કર્યું હોય ને પછી આ મૂકી દેવાનો. પણ ધીરા દાદા એટલા બધા તમે થોડા નિશાનબાજ છો. અરે નિશાનબાજ છો હું તો એ જોજે વાહ ધીરા દાદા વાહ. હવે તો મેળા પર બેઠા બેઠા ઘાત કરવાના રહેશે. હા આજ પેલા ચોમાસાની ફૂલ તૈયારી કરી હોતી. હા કરવી જ પડે લે આ કીધું નહીં હું આવ્યા આવું લે ગોફણ અલા અચ્છા પણ આ તો તમારા જ કાંઈ કામનું ને આ તો નિશાન જેને ફાવતું એના કામનું. એ નિશાનબાજ છો હું હું ન માનું. લે એ ધીરા દાદા કે છે એ કાટું ને તો ગમે ઈ રોજડું ભાગી જાય ઓલા શેઠેથી એમ કે. એમ એટલા બધા નિશાનબાજ. હા અરે રોજડું તો ભાગી જાય પણ ભૂંદરે હોય તો ભાગે. તો આ તો સમજ્યા તોય ઓલો બંદૂક તો ન જ ફાવે હો. એ બંદૂક તો મને બહુ ભાવે તમ તારે. તો પછી ધીરા દાદા અમે છે ને આ નિશાનબાજીની છે ને ગેમ બહાર પાડી જ છે. એમ તો હાલો ને રમી બી એટલે હું બંદૂક ફોડવાની છે. હા હા મેં છે ને પાણીની બોટલ પડી છે અહીંથી નિશાનું લેવાનું આટી જાવ તો જીતી ગયા. એ ધીરા દાદા તો એ વાત તમે રેવા જ દો. શેની આ બંદૂક ફોડવાની. એ બંદૂક તો ફોડવા દે ને એમાં હું વાંધો. અરે હું નિશાનબાજ છું હું કહું તો શું આમ ગોફણનો ખાલી કામ કરું ને આ સીધો રોજડાના માથા ઉપર જ પડે. પણ ધીરા દાદા આ બંદૂક ફોડવાની છે ખબર છે ને દિવાળીમાં ફટાક્યા ફૂટતા તોય તમે ઘરમાં ગળી ગયા તા. એ તો છે ને હું દાજી જાઉં ને એટલે હું ઘરમાં ગળી જાઉં. ઠીક બંદૂક ફોડી કો. હા આ તો પણ ક્યાં રાખ્યું ઈ કયો હાલો. વાડામાં અને ખાલી 100 રૂપિયા ટિકિટ રાખી છે અને જો એ બોતલ પડી ગયો તો 500 રૂપિયા મળશે. વાહ ધીરા દાદા વાહ. અને જેટલી વાર પાડી દેવી એટલી વાર ને આવો. હો 100 રૂપિયા આપતા જવાના અને આઠતું જવાનું. હા 100 રૂપિયા એક શોટ. હા કાંઈ વાંધો નહીં તમ તારે ક્યાં રાખી છે આપણે નાચતી ને વાડામાં હા હાલો આવીશ તમ તારે. હા તે આવો ઘડીક રહીને. હા વાહ ધીરા દાદા આ કમાવાનું આવ્યું લ્યો આપણે. ભલે કાંઈ વાંધો નહીં
અને હું તો નિશાનબાજ છું પાછો, કારણ કે આ ગોફણનો નિશાનબાજ ભાવ તો હવે બંદૂક તો આમ કરીને છે ને જો વી ગયો ને એ આહા. ઓય શું છે ક્યાં ઉપડ્યો? એ ભાઈ તું મને રોજ કે નહીં ગાંડા કા કામે જા આજ હું કામે જાઉં છું. કામે જા. હા ક્યાં ઠેકાણે? એ ભાઈ કડિયા કામમાં જાઉં છું. કડિયા કામમાં? હા એ તને કડિયા કામ આવડે પેલા? એ ભાઈ કડિયા કામ તો ન આવડે તો ઈ ક્યાં વાંધો છે, લીંબુડીયું વહી જવાનું ના, ગમે ઈ કેવા આવવાના છે કે નહીં, કડિયાની જરૂર છે તો હું સવતથી, જો એમ કે બેલદાની જરૂર છે તો આ તગારું છે, કડિયાની જરૂર હોય તો આ છે મસ્તર છે, સુનાળું છે, જો બધી વસ્તુ છે, એક કે કામમાં પાછી નથી મેકવાની. એ ડોબા રેખા, તને કાંઈ નથી આવડતું એટલે તારે સમજે બેલદારીમાં જવું હોય તો ખાલી ટિફિન લઈને જવાનું હોય. આ ધનુષ બાળ તારે લઈને ન જવાનું હોય, એ કાંઈ કામમાં ન આવે. તને આવડતું તો નથી તો હું આ બધું લઈને જા. એ ભાઈ ઈ તને જ ખબર છે, ગામડાને કોઈને ખબર નથી. આમ જો પ્લાસ્ટર મારવાનું, રેતી ન છોટે તો ઘર ધણીને કહી દેવાનું રેતીમાં કાંક ફોલ છે, ધૂળ વાળી છે, એમ મુદળ હે ને બોલી હારી હોવી જોઈએ, બાકી ગમે એમાં પાછી નથી મેકવાની. આજ તને હે ને 1200 રૂપિયા રળીને બતાવું તો જ બકે. હા તે કાંઈ વાંધો નહીં, 1200 લઈ આય ભાઈ. શેરી બાકી છે ને ખોદાળ કામમાં રહી જાય છે એટલે તને એને ખબર પડે કે કેમ કામ કરાયા. એ વાંધો નહીં તમ તાર. આ લે આવો ગજુભાઈ, હું આવ્યા? અચ્છા ક્યાં પડ્યા હતા? બસ હવે કડિયા કામમાં લાગી જાઉં છું ને આજથી. વાહ ભાઈ વાહ. ના એને ક્યાં આવડે, મને એકને જ આવડે છે. સારું તો અમે તો એક નવી ગેમ બહાર પાડી હતી, થોડીક જીતે તેમ પૈસા તો હવે હું જ હાલ બધી એ નવી ગેમ શું છે ઈ તો કયો? નિશાનબાજી નિશાનબાજી બંદૂક થી. એ ગજુભાઈ એમાં ખાયમ જો કાંઈ મળે ને ખોટું હું મારે 1200 રૂપિયા દેવું પડશે. એ ગાંડા હામી બોતલ તું બંદૂક થી નિશાન થી પાડી દે ને 500 રૂપિયા મળે, ખાલી 100 રૂપિયા ટિકિટ. ભાઈ ઈ ક્યાં રાખવું છે, 1200 નથી રળવા જવા. આ બેઠા બેઠા છે ને બંદૂક થી ઓલી બોટલ છે ને ઉડાડી દેવાની, 500 રૂપિયા છે ને મળવાના જ છે. હા પણ પૂરી વાત તો હા ભાઈ ગાંડા, ઈ છે ને બોટલ છે દેરિયા મૂક્યા છે ના ફોડીશ તું. ઈ વાતે સાચી. ના ધૈર્ય આ તો કેટલું આગા પાછું છે એ બધું કહેવું પડે ને ભાઈ. ખાલી છે ને 5 થી 7 ડગલા જ તે આગળ. એ ભાઈ એટલે તો હું નિશાનબાજ સવજતી ઉડાડી જ દઉં સીધી જ બોટલ ફાડ દે. એમ હો તો અત્યારે આવીને જાય બેઠા બેઠા 500 મળતા હોય બોટલ પાડ્યા તો પછી હું વાર લગાડવાની હોય. અને હવે ઈ કયો આવવાનું ક્યાં છે અમારે? વાડામાં. વાળામાં જ ગોઠવી લેছি. હા. આ કાંઈ વાંધો નહીં, તમે જાઓ, તમે તૈયારી કરો, અમે સીધાથી ન્યા આવી નીકળવી. હા ત્યાં કાંઈ વાંધો નહીં, હાલ પત્રી આવજો હો પાછા. આવી જ ને ભાઈ, 500 રૂપિયા કમાવાની આનું આવી. હા આવો મોકો હું છે પાછો વારંવાર ન મળે. હાલ પત્રી. એ ભાઈ પેલા હું હે ને થોડું ખાઈ લઉં અને આ સામાન મેક દઉં, કાલ પાછું કડિયા કામમાં જવાનું થાય કે નહીં. એટલે હમણાં ભૂખ્યા પેટે રહે ને કાંઈક નિશાનબાજી હરખી જડે, હું ગોળી મારવાની આવશે ને તો હું હુતા પાડવાની આવશે. ખાઈ લે તો તું હાથ પર રહીશ ને ત્યાં ગોળી ચાલ બીજે વહી જાય. સા બધું મૂક્યા વાળ. પત્રી ફૂલ તૈયારી થઈ ગઈ છે, હવે કોક આવે ને તો સારું. હા ગ્રાહક આવા જ જો હવે. આવ્યા. એ ગજુ આ બંદૂક લે આવે. જો આ રહી બંદૂક, હા આમે રહી બોતલ, અહીંથી ફોડવાની. હા ભાઈ હા. ચાલો ભાઈ ચાલો. એ પત્રી એલા પણ એ ચાલુ કરી દીધું ઘડીકમાં. કામાં કોની રાહ હોય? એ ધીરજદા મારા પૈસા તો આપો. એ તું રહેવા દે ને, ખોટા 100 રૂપિયા પાણીમાં જાહે. એ ધીરજદા તમારું કામ નહીં પડે, પેલા ખાય હું જ ઘા કરી દો બોટલ. જો જા તો આપો પૈસા. મેં આપી દીધા છે. એ ગજુભાઈ હું ઓલ પાસે ને બોટલ ની વાહે રહો, બોટલ પડે કે ને એટલે આમ ખીચી કરવા રહો. હો હા ઈ કરાય. હા તો પડી જશે. જો મારે કાં વાહ થોડું રહેવાય, ઓલો ગોળી મારે છે. એવું હોય હવે તને કાંઈ ખબર સારી મહિનો ઉભો રહીને અંદર ક્યાં જતો નહીં હોપટ. આંબ્યો થોડાક આંબ્યો પાછળ. હાલો. ધીરજદા હા તમે પૈસા જ લેવાય રહ્યો 500 રૂપિયા. કાઈ પડી ને એ હું કહેતો તો કે તું પાણીમાં 100 રૂપિયા નાખી. હા જાવ હવે તમે. હવે હવે જો લે રોજો ના અહીંયા આને હું મસ્તી કરું મસ્તી કરે ધ્યાન રાખ, તારું નાવ સોઈ પાછું અમને ફાકો પાડી દે. એ જીરા દાદા તમારી ઉંમર થઈ ગઈ, તમારું નિશાનબાજમાં કામ નહીં. ઓયા ઓયા ગોળી આમ ગઈ, તું આમ પડી ગયો. ધ્યાન તો રાખ. અરે ગાંડા હો હાલ લગાડ. આ બસ અરે બા 100 રૂપિયા. હો ભાઈ. બંદૂક આપ મારા ગાંડાને.
અરે ભાઈ ગાંડા થાય ને બૂસ્ટનું નિશાન લઈ જા બૂસ્ટ પડી એ ગાંડા. આપ. હરખી રીતે પોકેટ તો ખરી ડોબા રેખા એ ભાઈ હું નિશાન બાદ છું તું ખાલી જો એ ગાંડા હારી નો થામા એ પત્રી તું ખાલી હે ને 500 રૂપિયા તૈયાર રાખ એ ભાઈ પડી ગઈ બે ડોબા ખાઈ જાય ઊભી છે હજી આમાં નીકળ આલે બાલે 100 રૂપિયા લાય બંદૂક પૂછે હમણાં તું આગળ એ ઉના દાદા આ રમત છે એ વસ્તુ તો બરોબર છે પણ આ બંદૂક રમતની વસ્તુ નથી હો ભાઈ કાક આ ભાઈ આ ખબર છે એલા ભાઈ જોઈ વિચારીને કાક થઈ ગયા તમ એ કાક જોઈ વિચારીને ફોડો હે ભાઈ તમે કોકને ટાળી દેહો હે આમ રહ્યો તો નહીં એ ઉના આમ જો અહીંયા બંદૂકનો અહીંયા ઓલો ઠોહો રાખજે હા એટલે ધક્કો ન લાગે હા. શું વાત છે ઈ? એ ભાઈ 500 રૂપિયા લેવાના છે હો હાલો નો હાલો કોઈ નો હાલો કોઈ નો હાલો 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 સીધે કોઈ આ કેટલું નિશાન લીધું પણ બોટલ ન પડ્યો એ ભાઈ આવી વે વે હવે એ એ હું કહું છું બધા એ પતુભાઈ ગામમાં કોઈ છે ને નિશાનબાજ છે જ નહીં એ એવું તમને કોણે કીધું? ખાલી અહીંથી બંદૂક ફોડવાની છે ને ઓલી બોટલ પાડી દેવાની છે કોઈ પાડી શકતું નથી અલા અહીંયા હું બેઠો છું ને હું છું નિશાનબાજ પાક્કો હવે એટલું તો મારે એક હાથનો ખેલ છે. આપો તો પણ ખાલી 100 રૂપિયા ટિકિટ છે લાવો 100 રૂપિયા જો બોટલ પડી ગઈ તો 500 રૂપિયા જીતી ગયા તમે હે વાહ એટલું હેલું કામ છે. તમે જો 500 રૂપિયા છે ને તૈયાર જ રાખો બાકી 500 રૂપિયા હું લઈને જ જવાનો છું હવે એટલું તો તું ભાઈ પાડી દેવો એ પતુભાઈ અને જેટલી વાર પાડો ને એટલી વાર 500 મળશે હો પસા હવે તો આજ એના પૈસા છે ને ખાલી થઈ એ જવાના ભાઈ ખાલી આંચારે જા જોજો બોટલ સીધી છે ને આમ ઘાટ થઈ જાય. ક્યાં થઈ લાવો પતુભાઈ લાવો બંદૂક નો હાલે એ નિશાનો મારો બરોબર હતો અવાજે આવ્યો ગોળી જોવા દે તો હરખી ફીટ થઈ છે ને આમાં. છો તો પૂછું પણ ચેક કરો પેલા એ તમે બધે નિશાન વગાડ્યો તો હા બધાય એ તો એક જ નો લાગ્યો નહીં ભાઈ બોટલ તો પડી એ ઉના દાદા ક્યાંથી લાગે આ બંદૂક છે ને ખોટી છે ખાલી અવાજ જ કરે ગોળીઓ જ નથી આમાં. એ ભાઈ આમ જા ઉભા ઉભા રે ઈ છે ને આમ હાથમાં નહીં આવે. એ પૈસા અમારા પાસે દેતા જાઓ બાકી જો તમારી બંદૂક નહીં આપી અમે. એ બંદૂક અમારી નથી નવરાત્રી મંડળ વાળાની છે શોખમાં મૂકી આવજો હે